નમસ્કાર મિત્રો, ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે બહુ સવારમાં દુઃખદ ઘટના બની હતી। મધ્યમ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષનો જૂનો કબીરા બ્રિજ આજે 9 જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનાના બ્રિજ ઉપરથી પસાર થયેલા 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 13 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 8થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ ઘટના બનતા જ મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે જ પાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક પણ મિત્રો તૂટી ગયો છે। દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર NM નાયકવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી અને PM અને CMએ પણ આ દુર્ઘટનાના મૃતક પરિવારજનોને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી છે। માછી આવે છે।